ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં. અને આજે છે સન્ડે, એટલે સવારે આપણે મોડી થઈ હોય, મોડે સુધી આરામથી સૂતા હોય, પછી નાસ્તો કરવાનો હોય. તો હજી કેટલા વાગ્યા છે? અત્યારે 11 વાગ્યા છે. નાસ્તાની હવે તૈયારી બધી કરવાની છે. નાસ્તો ને જમવાનું ને બધું ભેગું જ થઈ જવાનું છે આજે બધું ભેગું જો અમારા મનસ્વી બેન ને જો સવારમાં તેડીને આટા મારવા પડે છે. મનસ્વીબેન ને છે ને ચક્કર મારવા જઈ છે. એને મને ચાવી હાથમાં દઈ દીધી કે લો ચક્કર મરાવો. ચક્કર મારવા લઈ જાઓ. ઉઠી જ છે ને એટલે મૂળ નથી આવ્યો, ધીમે ધીમે આવતો આવે છે. કાનુ ને છે ને આજે મૂડમાં નથી. બેબી બોર્નવિટા પીવડાવી દે પછી મૂડમાં આવશે. જો હવે બહાર જવાની બહુ ઉતાવળ કરે છે. હાલો અત્યારમાં કઈ બાજુ જાવું? કઈ બાજુ જવું છે તારે? હે કઈ બાજુ જવાનું છે? બાબા જવું છે. હા ટાટા કર દો મમ્માને, ટાટા કર દો. ચલો આપણે જ જવું છે ને? ચલો જાઓ. તો આજે છે ને મનસ્વીને નીચે લઈને જઉં છું અને હમણાં ચક્કર મરાવું, કારણ કે સન્ડે છે ને આજે વાતાવરણ ખુલી ગયું છે. વાદળા બધા ગયા છે ઘાયો ઘા, એક બાજુ ક્યાંક જતા રહ્યા છે. અને આજે થોડોક પવન અને આમ ખુલાસો થયો છે એટલે વરસાદ ઓછો છે. તો હમણાં મનસ્વીને ચક્કર મરાઈ આવીએ. આજે મસ્ત આરામ બી કર્યો, બપોરે જમી બી લીધું અને જમીન હવે આપણે તો ઉઠી ગયા છીએ. પણ મનસ્વી બેન છે ને જો સૂતા છે, હજુ જો અહીંયા સૂતા છે. અને ફોરું એકલી કામ કરે છે. અહીંયા ફોરું શું કરે છે? કપડાં ધોયા છે. આવો ને કામ કરો. ભગવાને વરાપ દીધી હે તો કામ કરીએ ને કપડાનું. 2 દિવસથી તો ઘરમાં ખુરચી જ મૂકવતા. હવે આજે પવન જેવું લાગે છે તો બધા કપડા અત્યારે ધોયા. આ બાજુ મસ્ત જો ખુલ્લું થઈ ગયું છે એટલે ફોરું અત્યારે કપડા ધોવા માંડી અને સુકવવા માંડી છે. હે ફોરું અત્યારે સુકવવા માંડી છે એમ કપડા. હા હું તો કહું શું ધોવા માંડી એમ. કપડા ધોવે ને બીજું તમને કઈ ધોવે નહીં. મને તો ક્યાં તું ધોવાની છો. આ વાતાવરણ જો આજે થોડુંક એવું લાગે છે કે ખુલ્લું થયું છે, પણ હજુ બી છે ને ઝાકળ જેવું તો છે જ, ધુમ્મસ જેવું વાતાવરણ દેખાય છે. અને જો મસ્ત નજારો છે આપણે અહીંથી બાલ્કનીમાંથી જોરદાર નજારો આવે છે. અને આપણે છે ને હવે થોડી ઘણી કોફી પીશું. કોફી પાવડર હમણાં હું લેવા માટે જતો હતો ને ફોરું, તો જો તને વાત નથી હતી તો આપણે છે ને આપણે એક ફોલોવર ભેગા થઈ ગયા આપણા ફ્લેટના. વાહ શું વાત છે. હું છે ને અહીંથી જતો હતો ને લિફ્ટમાં, બરોબર એ ભાઈ આયા હશે, અમારા ફ્લેટમાં જ રહે છે. તો એ મને કહે કે ભાઈ તમે રીલ બનાવો છો કે નહીં ઇન્સ્ટાગ્રામમાં? હું કહું હા રીલ બનાવીએ છીએ ભાઈ. તો એ કે હું તમને ફોલો કરું છું, તમારી ઘણી રીલ જોઈ છે મેં. મને લાગ્યું કે આ ભાઈ આપણા ફ્લેટમાં જ રહે છે. આમ તો ક્યારેય નહોતા જોયા, કારણ કે એ બી નવા રહેવા માટે આવ્યા છે. આપણે તો ઘણા ટાઈમથી રહીએ છીએ, તો એ નવા રહેવા માટે આવ્યા છે. તો એ કે તમારી રીલ જોઈ એટલે મને એવું લાગ્યું કે તમને ક્યાંક જોયા છે, તો મેં તમને ફોલો કર્યા છે. સરસ ચલો. તો આપણા ફોલોવર આપને આજે લિફ્ટમાં ભેગા થઈ ગયા પૂરું. એમાં પછી મેં એને શું કીધું, મારું બી કીધું ને તારું બી કીધું. હું એ રીલ બનાવું છું ને મારી વાઈફ બી રીલ બનાવે. એટલે વાતની વાત થઈ ગઈ ને. હા એક ફોલોવર જોડે કોન્ટેક્ટ બી થઈ ગયો અને ખબર બી પડી કે આપને લોકો ફોલો બી કરે છે. આમ આપને શું કહેવાય, અલગ ખુશી થાય કે નહીં હો ભાઈ આપણા ફોલોવર આપને મળ્યા. આમ તો આપણે આપણી રીલ સારી લાગે છે તો જે આપને કહેતા હોય ને. હા એટલે આમ તો આપણે ના મળતા હોય, પણ આમ ક્યારેક આવી રીતે મળી જાય તો બહુ ખુશી થાય, આનંદની વસ્તુ છે. તો ચલો આવી જ રીતે કોઈ અમને બીજા બધા બી ફોલો કરતા હોય અને ક્યાંય અમને જોઈ જાવ તો જરૂરથી અમને કહેજો, કારણ કે અમે બી તમને મળવા માટે રેડી હોઈએ છીએ. અમે બી આતુર હોઈએ છીએ કે ના અમારા માટે કોણ લોકો અમારા વિડીયો જોવે છે. એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. હવે આપણે છે ને કોફી પી લઈએ અને પછી છે ને આગળનો પ્લાન કરશું કંઈક આપણે. શું કહે છો તું? આ બાજુ જો તમારે કાલથી પાછું સ્કૂલ ચાલુ થઈ જાય તમારે, એટલે બેગ જો ભરું છું. રેનકોટ છે, છત્રી છે, પછી આ બેગનું કવર છે. વાહ ભાઈ વાહ. એક દી મજા કરી લીધી, પછી સ્કૂલે તો જવું પડે ને એટલે જો બેગ અગાઉ ભર દઉં. હમણાં તો 2-3 દી મજા કે 2-3 દી મજા કરી જ કહેવાય. કારણ કે હમણાં વરસાદી વાતાવરણ હતું એટલે 1-2 દિવસ તો રજા મોજ. આ વીકેન્ડ તો હે ને બધાનું એટલું સરસ ગયું હશે ને, આજથી પાછા મૂડ ડાઉન થઈ ગયા હશે. ભગવાનને કહેતા હશે કાલે એવો વરસાદ આવવા દે ને તો રજા આવે. અમારા મનસ્વીને ડિસ્ટર્બ થાય. અમારા મનસ્વીબેનને ડિસ્ટર્બ થાય છે. તો ચલો મસ્ત છે ને કોફી પી લઈએ. તો આપણે મનસ્વીને લઈને આવી ગયા છીએ બહાર, અને મેડમ તો ગાડીમાં બેસી ગયા છે અને સરસ મજાની રાઈડ એન્જોય કરે છે.
જગ્યાએ આવ્યા છીએ ને કે આમ મનની શાંતિ મળે, અંદરથી પોઝિટિવિટી આમ એક્ટિવ થાય ને આમ સિટીના ઘોંઘાટથી છે ને તમે આમ ક્યાંક દૂર આવ્યો ને એવું લાગે ને ગામડાની આમ ફિલિંગ એ આવે. જો આ બાજુ એટલી ગ્રીનરી છે, પાણી છે, આ સાઈડ અમારા બે જોડીદાર બેસી ગયા છે ને આ સાઈડે ફૂલ છે, ગ્રીનરી છે, એટલે એટલું સરસ મજાનું જો વાતાવરણ છે, બહુ જ મજા આવે છે. આમ દૂર દૂર સુધી છે ને નકરું પાણી 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 જ છે. મસ્ત આખી કેનાલ છે ને અને બંને બાજુ પાછા રોડ છે અને ઘણી બધી પબ્લિક છે. આમ કેટલા બધા લોકો, ઘણા બધા ફોટો પાડવા આવે છે, અમુક શાંતિ માટે અહીંયા બેસવા માટે આવે. અમુક તો આપણા જેવા બી છે. જો અહીંયા આગળ છે ને એક બે ચાર છોકરા હતા જે રીલ શૂટ કરતા હતા ટ્રાયપોડ લગાવીને અને મસ્ત જગ્યા છે. અને જો આ બાજુ ફૂલ ને એવું બધું છે ને એટલે આમ વાઇબ કંઈક એવી આવે છે કે બહુ જોરદાર છે. એટલે ઘણા બધા લોકો અહીંયા બેસવા આવે છે. તો ક્યારેક ક્યારેક એવું થાય કે ચાલો કઈ જગ્યાએ જશું, તો આજે તો આપણે અહીંયા તો ચક્કર મારવા જ નીકળ્યા હતા કે ચલો ને શાંતિથી મસ્ત શાંત રોડે છે ને ચક્કર મારીએ. પણ ચક્કર મારતા આપને એમ થઈ ગયું કે થોડીક વાર બેસીએ યાર, મજા આવે એવું છે. અહીંયા શાંતિ બહુ મળે એવું છે. તો ઘડીક બેસી ગયા એટલે મનસ્વીને છે ને મોજ આવે, થોડી ગ્રીનરીમાં રહે તો એને મજા આવે. હમણાં જો અહીંયા ઠેકડા મારશે અને ધબધબાટી બોલાવશે. પછી શું કરે છે? ચલો આપણે રમવાનું છે અહીંયા. અહીંયા રમવું છે ને? હા, અહીંયા પાછું છે ને રમવાની મજા આવે એવું છે, કારણ કે એટલા બધા સાધન ને નીકળે નહીં એટલે છોકરાઓને સરસ મજા આવે. આજે થોડુંક વરસાદ નથી એટલે ખુલ્લું સરસ થઈ ગયું છે, બહુ સરસ મજા આવે. ખુલ્લું વાતાવરણ થઈ ગયું ને મજા આવે છે. આજે થોડીક પાણી જોવાની છે ને મનસ્વીને મજા આવે. પાણી સરસ જોવે છે. હવે રમે કે પાછું જવાનું થાય એના મૂડ ઉપર ડિપેન્ડ છે. અમે બે ચક્કર મારશું અહીંયા, બરોબર? તો જો ચાવી લઈને જાય છે બાપ દીકરી. અમે બે ચક્કર મારીએ છીએ એટલામાં પછી આપણે ક્યાંક આગળ જશું. મનસ્વીનો મૂડ જે પ્રમાણે રહે એ પ્રમાણે થોડીક વાર તો બેસવા દે પછી ભાગતા. આજે તો આપણે વહેલું સુઈ જવાનું છે કારણ કે થોડી ઘણી આમ થાક લાગ્યો છે, બહાર રખડી આવ્યા અને ઘરે ને ઘરે હોય ને તો સાલું છે ને નીંદર વધારે આવે. ઓલું ઓફિસે ગયા હોય કે એવું હોય ને તો તકલીફ પડે. અને આ બાજુ જો ફોરું છે ને આ ઘડિયાળ આપણા 2:30 વાગ્યાની બંધ થઈ ગઈ છે. 3:30 ની 2:30 વાગ્યાની બંધ થઈ ગઈ છે. તો હવે એને સેલ બદલાવાનો છે એટલે મેં આ કાઢેલો જ છે. ખબર નહીં હમણાં આજે બંધ થઈ ગઈ છે. એની અંદર અમે સેલ વધારે ઉપાડે છે. અને આ અમારા મનસ્વીબેન જો આખું પતાકડું જોઈએ હો આપણા ઘરમાં. એને સેલ એના ટોયસમાં એટલા વપરાય, ઈ જ વધારે વાપરે એટલે આપણે પછી હોલસેલમાં જ ઉપાડી આવીએ હાટો છે. હા, એટલે નાખી દીધો સેલ નું આખું પેકેટ લઈને બેઠી છે મનસ્વી. કેટલા થયા અત્યારે? અત્યારે ઘડિયાળમાં કેટલા થયા? 9 થયા છે. 9 ને 4 સેટ કરી દે. થઈ ગઈ ને ચાલુ? આપણે કરીએ એટલે ચાલુ જ થઈ જાય, એમાં કઈ ઘટે નહીં. હા, બરાબર વાત છે. તો જો આપણે છે ને આજે ઘડિયાળની સેલ પૂરો થઈ ગયો. લોકો એવું કહે કે ઘડિયાળને છે ને સેલ પૂરો થઈ જાય ને તો એમને બંધ હાલતમાં ઘરમાં ના રખાય. તો શું એ વાત સાચી છે? કમેન્ટમાં જરૂરથી જણાવજો કે બંધ ઘડિયાળને ઘરમાં ના રખાય એનું શું રીઝન છે. અને મસ્ત મજાનો સેલ છે ને લગાવી અને ઘડિયાળ ચાલુ કરી દઈએ અને પછી છે ને આપણે બહાર જવાનું છે. તો બહાર જશું પછી છે ને આપણે સુઈ જશું. તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.